ઓમ. એટલું જાણી લ્યો કે અંતરનો અરીસો અનંત છે. કાં તો સમજણ ચૂપ થઈ ગઈ છે અથવા તો એ તમને આપમેળે દોરી જાય છે, કારણ કે હૃદય ઈશ્વર સાથે છે અથવા તો હૃદય પોતે જ ઈશ્વર છે. આવ આજે તો હું બ્રહ્માંડની વસંત થઈ છું. આજે હું થઈ છું મારાથી અદૃશ્ય. પ્રત્યેક દિવસને પાછળ મૂકતા જવું, વહેતી નદીની જેમ ઉદાસીથી મુક્ત થયું જવું. ગઈકાલ તો ગઈ તે ગઈ અને એની વાત તો પૂરી થઈ. આજે નવા બીજ અંકુરો છે મારા દોસ્તો. એ તો આ ક્ષણનું જ સંતાન છે. આવતીકાલ એ અમારો પંથ નથી, આજ એ જ અમારો પંથ છે, જીવવાનું સાધન છે. હું તો મને શ્વાસમાં જ ઘૂંટીશ. એ કુદરત, તારા વગર મારે જીવવું બહુ મુશ્કેલ છે. તને કુદરતને હું મારા શ્વાસોશ્વાસમાં ઘૂંટીશ, જેથી તું મારી જિંદગી બની જાય. મારી જિંદગી એ જ મારું કુદરત છે. આ વૃક્ષો છે, આ ગગન છે, આ અંતરિક્ષ છે. ઈશ્વર, તારા વગર હું જીવી શકું નથી. તમે બધા જ કુદરતના, બ્રહ્માંડના સંતાનો છો, તો હું પણ તમારી જ થઈ. તમે કુદરત મારી જ છો. જય જિનેન્દ્ર, જય હિન્દ. ઓમ શાંતિ.